નમસ્તે મિત્રો. કવિતામાં લય શું ચમત્કાર કરી શકે એનું પ્રમાણ આપતી સુંદરમની એક બહુ મજાની કવિતા કોણ, આજની આપણી કવિતાની યાત્રામાં એની થોડી વાત કરીએ, પણ એનો પાઠ જુઓ કેવી મજા કરાવે છે. પુષ્પતણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ, પુષ્પતણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉર્થી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, પૃથ્વી ઉર્થી ઉઠતો કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, કોણ બદલતું સંધ્યા કાશે પલ પલ નવલા સુંદર ચીર, કોણ ઉછળતી મોકલતું નિજ કુમડી ઉર્મી સરવર તીર, અહો ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ, તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખર સાડ, કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ, કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ, પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ, ઓસા રસની જોડ વિશે ઉડે છે કોની ઝંખન ઝાડ, અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાડ, અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ, પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉર્થી ઉઠતો કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ. માત્ર એનો લય જોઈને એ જે પ્રવાહમાં ગવાય કે એનો પાઠ થાય એ સાંભળીને પણ મજા પડી જાય એવી સુંદરમની કવિતા. સુંદરમ આમ પણ નામથી પણ સુંદર એવા કવિ. સુંદરમની એક બહુ જાણીતી પંક્તિ છે, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે રહી અસુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહી. સુંદરમ એ અભિભૂત થયા, અધ્યાત્મના માર્ગે વળ્યા અને પછી એમણે આ પ્રકારની કોઈ અનુભૂતિની ક્ષણે લાધેલી એવી આ એક કવિતા. મહર્ષિ અરવિંદના માર્ગે ચાલનાર આ એક સાધક કવિની ઈશ્વરની અનુભૂતિની જુદા પ્રકારની કવિતા. પ્રશ્નના ફોર્મમાં છે, પણ એમને તો જવાબ જડ્યો છે પછી ઉદ્ભવીને આવેલી છે આ કવિતા. કવિ કહે છે, પુષ્પતણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ. આ પુષ્પની પાંદડી ઉપર બેસીને ચિરંતન હાસ્ય કોણ વળી કરી રહ્યું છે ખબર નહીં. આ પુષ્પની પાંદડીએ બેસીને ચિરંતન હાસ્ય શબ્દ કેવો વાત, કોણ કરી રહ્યું છે. અને પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ. 3 શબ્દ વાપર્યા. પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ. કોનો શ્વાસ ઉઠી રહ્યો છે, પણ શ્વાસ કેવો? સુરભિત, જેમાં સુરભી છે, સુગંધિત છે. પુલકિત, એ પણ સુગંધ, પુલક ને આ જોઈ, પુલકિત રોમાંચિત કરી દે એવો, અને મુખરિત મુખર એવો એવો શ્વાસ. કોણ છે આ તત્વ? એની શોધ. કોણ બદલતું સંધ્યા કાશે, જુઓ તો સંધ્યાના રંગો. કોણ બદલતું સંધ્યા કાશે પલ પલ નવલા સુંદર ચીર. રોજ સંધ્યાને જુઓ, ઉષાને જુઓ અને તમને એમ લાગે કે આના તો આ આકાશને આવા આવા વાઘા કોણે પહેરાવ્યા હશે. આજે પણ તમે જુઓ આ આકાશનો રંગ થોડી ક્ષણો પહેલાં કંઈક જુદો હતો, અત્યારે કંઈક જુદો છે. તો કોણ બદલતું સંધ્યા કાશે, સંધ્યા ટાણે આકાશના પલ પલ નવલા સુંદર ચીર. એકે એક પડે પડ બદલતા નવલા નવા અને પાછા સુંદર ચીર, આ વસ્ત્રો કોણ પહેરાવે છે. કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મી સરવર તીર. આ સર્વરને કાંઠે પોતાની કુમળી ઉર્મીને કોણ ઉછળતું મોકલી રહ્યું છે. અહો, આશ્ચર્યની આખી કવિતા છે. એટલે જો એ અંદરથી ઉદ્ગાર આવ્યો છે. અહો ગૂંથતું કોણ
પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ. ઝાકળને કેવી તો વાત ઝાકળ સાથે કવિએ જોડી છે. ઝાકળ એટલે જાણે મોતીઓની માળા, પણ મોતીઓની માળા એટલે પૃથ્વીના સેંથામાં પૂરાયેલી મોતીની માળા. તમને કેવી સરસ ચિત્રાત્મકતા છે અહીંયા. અને સુંદર કોઈ નાયિકા, કોઈ સ્ત્રીના માથા ઉપર મોતીની માળા જેમ શોભે એમ ઝાકળ શોભી રહી છે. અહો ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ. તરુએ તરુએ ફરતી કોની આશા કેરી શાખ રસાળ. એક તરુ, એની શાખ, એનો રસ, એક તરુએ તરુએ ફરતી કોની આશા કેરી શાખ રસાળ. એક ઝાડ એક નવી આશા લઈને ઊભું છે. કેટલી લીલપ પાથરી રહ્યું છે. કોણ કરી રહ્યું છે આ બધું? આગળ કોના કંકણ. જો એક નાયિકા તમારી સમક્ષ જાણે ઊભી થતી જાય. સેંથો આવ્યો અને પછી ધીરે ધીરે હવે કંકણ આવ્યા. કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ. કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ. સરિતાના સૂના ઘાટ ઉપર જઈને અનુભવાય છે કવિને કોઈના કંકણનો અવાજ, કંકણનો નાદ. કોણ છે આ કંકણ જેવો અવાજ જેનો આવી રહ્યો છે? કોણ આવી રહ્યો છે? પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ. એક કવિતા એવી છે કે જે રાહ જુએ છે તે હંમેશા માં હોય છે. એક અંગ્રેજી કવિતાનો આવો અનુવાદ છે. પણ અહીંયા પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ. કોણ વાટ જોઈ રહી છે? આ તત્વ આપણા બધાની વાટ જોઈને બેઠું છે. પર્વતના શિખરે ટોચ ઉપર સ્થિર થઈને બેઠું છે પોતે તો, પણ કોકની રાહ જોઈ. કોણ છે આ? ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની ઝંખન ઝાડ. સારસ પક્ષી ઉડે છે બે, એમાં કોની ઝંખન આ ઉડી રહી છે? અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ. આ વાદળાઓ એક પછી એક ફલાંગ મારીને જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? અને આ કોણ એને ફાળ ભરાવી રહ્યું છે? આપણે અંત ભણી જઈએ તો આ તો એમની બહુ જાણીતી પંક્તિઓ. આ જ આખી કવિતાની પહેલી અને છેલ્લી પંક્તિઓ બહુ જ માર્મિક. અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. આ અંતરની એરણ પર લોખંડ કૂટતા લુહારની એની એરણ પર હથોડી પડે છે અને પછી ઘાટ ઘડાય છે. તેમ અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. જો આગળ આવ્યો તો ચિરંતન હાસ, અને એ જ વાત છેલ્લે આવે છે ચેતન રૂપ. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. આ સમયની ધરતીમાં, કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. કાળના કાળ વીતી ગયા છે, યુગોના યુગો વીતી ગયા છે, અને કોણ આ જીવનના કૂપ એને ખોદી રહ્યું છે? આ કૂવા જીવનના કોણ ખોદી રહ્યું છે? કોણ એમાંથી પાણી નીકળશે એવી આશા સાથે આ કામ નિરંતર કરી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? એની શોધ માટે આપણને બધાને ઉત્તેજિત કરતું આ કાવ્ય. કવિને તો એ જડ્યું છે એનો જવાબ, પણ આ જે પ્રશ્ન પણ કેટલાને થાય છે એ પણ બીજો પ્રશ્ન છે. પણ કવિ આ જગતના તમામ જે સ્વરૂપો છે એમાં ઈશ્વરને અનુભવ્યા પછી જુદી રીતે આ કવિતાની મજા છે કે કવિતાની ભાષા જુઓ, શૈલી જુઓ. આપણને આખી પ્રશ્નના ફોર્મમાં આ કવિતા આવે છે, પણ એ તો કવિને જવાબ મળી ગયા પછી ઉદ્ભવેલી કવિતા છે. શૈલી ભલે પ્રશ્નની છે, પણ કવિ જેમ ઓલું છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં, અને સામે એનો જવાબ છે કે માધવ ક્યાં નથી. એ જે વાત છે એવી જ વાત અહીંયા કે કોણ આ, એની શોધ આરંભી છે સુંદરમે. એને જડ્યું છે જે આપણને પણ એવી શોધ કરવા પ્રેરિત કરતું આ કાવ્ય. આજની કવિતા યાત્રાને આપણે અહીંયા સંકેલીએ. આવતીકાલે આવી જ નવી કવિતાઓ સાથે મળતા રહીશું. નમસ્કાર.